હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો હું પણ મજામાં છું. તો સ્વાગત છે અમારા બ્લોગમાં. તો મિત્રો આજે અમારે રીલ બનાવવાની હતી ઇન્સ્ટાગ્રામમાં. તો આ પણ આવી ગયો છે રીલ બનાવવા સ્પેશિયલ. ને અમારે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયોમાં છે ને 4 લાખ વ્યૂ આવી ગયા છે. ઉભા રહો, તમને બતાવું. મિત્રો તમારા સપોર્ટથી આમ જુઓ, આ રીલમાં મિત્રો આપણા 4 લાખ વ્યૂ આવી ગયા છે ને 70 તો ફોલોવર્સ આવ્યા એક વિડીયોમાં. વિડીયો આપણો વાંચી છે એમ. તો આ બ્લૂટૂથ નથી, આ મારું શું છે, માયક છે અમારું રીલ બનાવવાનું. આનાથી અમારે રીલ બનાવવાની છે આ. મિત્રો અત્યારે વાગી જશે 5 અને આપણે 5 વાગે બ્લોગ શરૂ કરી દીધો છે. તો મિત્રો આ છે બ્લૂટૂથ. આ બ્લૂટૂથ કોની પાસે છે એ કહી દો પેલા કોમેન્ટ કરી દેજો. જેની પાસે આ સેમ ટુ સેમ બ્લૂટૂથ હોય ને આ બ્લૂટૂથમાં જેને નથી ખબર એને હું બતાડી દઉં કે ફીચર કેટલા આવે. આમાં તો ફીચર તો ઘણા બધા આવે, જેમ કે અહીંયા તમે જો આ બાજુ એક સ્પીકર જેવું છે અને એક આ બાજુ છે. મિત્રો અહીંયા એક છે ચાર્જિંગનું અને એક અહીંયા છે મેમરી કાર્ડનું અને આ પણ મેમરી કાર્ડનું છે. અને અહીંયા અવાજ ધીમો કરવાનું ફૂલ કરવાનું છે અને એક છે શરૂ કરવાનું, એવું છે બધું. અને અહીંયા આપણે છે ને આવી રીતના આને ખોલી ફોન પર રાખી એકી, જ્યાં તમે જો સ્ટેન્ડ આપ્યું છે. અને આને અમે ઉપયોગ નથી કરતા, આને ખાલી આપણે વિડીયો બનાવવા હાટું છે ને આવી રીતના છે ને આવી રીતના ખાલી માયક રાખી. જેથી મિત્રો અહીંયા તમે જો વિડીયોનું એડિટિંગ થાય છે. જુઓ કેવી રીતના એડિટિંગ કરે છે. આપણો દડો જેમાં કાંઈ ઘટે નહીં હોય, 1 નંબર ને ખાલી 50 રૂપિયાનો આવ્યો છે ને ટપી 1 નંબર ખાયો. જો મિત્રો આવો દડો છે. તો મિત્રો આજ અમારે ફેસ બતાડવાનું છે તમને. એ ફેસ છે ને અમારા એક વ્લોગમાં કે વિડીયોમાં નહીં જોવા મળ્યું હોય, આજ જોવા મળશે આ વ્લોગમાં. છેલ્લે સુધી બન્યા રહી. તો મિત્રો ફાઇનલી હવે આપણે કરી દઈએ એ ફેસ રિવીલ. તો ફટાફટથી ચાલો કરીએ. અને અહીંયા છે એ ફેસ. તો મિત્રો આ મારો ભાઈ છે, હગો મારો મોટો ભાઈ. આને તમે છે ને એકે વિડીયોમાં નહીં જોયો હોય, કેમ કે વિડીયા બનાવવાનું જો દાંત એને વિડીયા બનાવવા ન ગમે. જો હરખેથી જોજો એનું મોટું. આ મારો ભાઈ છે. મિત્રો અત્યારમાં અમારે જવાનું છે ભોળાનાથના મંદિરે. તો હાલો જઈએ. મિત્રો અત્યારે તો જાઉં અમે પેલા આપણે ક્યાં જાઉં પેલા દુધેશ્વર મહાદેવ મંદિર, ભોળાનાથના મંદિરે જાવું. મિત્રો આપણે આવી ગયું છે દુધેશ્વર મહાદેવ મંદિર. અને જો પહેલાં તો આપણે અહીંયા પગે લાગશું પછી બીજા મંદિરે જશું. તો મિત્રો આ છે ગોપેશ્વર મહાદેવ મંદિર. ત્યારબાદ આપણો વારો આવી ગયો મિત્રો જળ ચડાવવાનો. તેજસભાઈનો પણ વારો આવી ગયો મિત્રો જળ ચડાવવાનો. તો મિત્રો એ હતું ગોપેશ્વર મહાદેવ મંદિર ને આ છે ધોળેશ્વર મહાદેવ મંદિર. તો મિત્રો આ મંદિરે તો એટલી બધી નહોતી ગળદી, એટલે વારો આવી ગયો જલ્દી આપણો જળ ચડાવવામાં. આ જો અંદરથી બહુ મસ્ત છે મંદિર. જય ભોળા. અહીંયા મિત્રો ભાંગ બનાવે છે. જો ભાંગ, હાસી ભાંગો ઉતારવાની ના પાડતા તો એમ આગેથી ઉતારી લીધું. તો મિત્રો ધોળેશ્વર મહાદેવ મંદિરેથી આવી ગયા અમે નાગનાથ મહાદેવ મંદિરે. આ અમારું છેલ્લું છે મંદિર અમારા ગામનું. જો નાગનાથ મંદિર. અમારા ગામમાં ટોટલ કેમ મિત્રો 4 મંદિરે અમે જઈ આવ્યા. હાલા આને આગળ દાન છે દ્વારકા. દ્વારકા દાન છે ને દ્વારકા નીકળી જવાનું છે ફરવા.
હું આવું કે હવે આવું હોય તો આવજો. મેં એને કીધું પણ એ નથી આવતા. મારે નથી જાવું, તું જાતું જઈએ. નાનો આમ જો તું તારા ફોનમાં બ્લોગ બનાવજો. એ તાર પપ્પાનો. મિત્રો તારે વાગી જશે 3 વાગી જશે. અમારી હોન્ડાનું છે ને ઓઇલ હાલો બદલાવી. આ ઓઇલ જા હે ધીમી ધીમી થોડે રે કઈ ઉસું હેઠેથી બા ગયા ફાઇનલી મિત્રો ઓઇલ નાખી દીધું છે. બહુ ધોવાડો નીકળ્યો. તો મિત્રો કાલે છે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટની ટેસ્ટ. આપણે વાંચવા બેસી ગયા જુઓ. ને બ્લોગનો અહીંયા એન્ડ થાય છે. વિડીયોને લાઈક કરી દે.